આજે તો ધનતેરસનો દિવસ છે. એટલે ધનતેરસ એટલે શું કે આપણને જે અધ્યાત્મ ધન પ્રાપ્ત થયું છે દાદા ભગવાન મારફતે, એ અધ્યાત્મ ધન એના પૂરા સ્વાસ્થ્ય સાથે સારા આ નૂતન વર્ષમાં અમે આ ભાવમાં બહુ સારી રીતે કામ કરે આપણા માટે. આયુ કર્મથી અધ્યાત્મ સ્વાસ્થ્ય એ દેહ સાથે સંલગ્ન જ છે, પરંતુ એનો સંબંધ બહુ અલગ પ્રકારનો છે. બહુ સુંદર સંબંધ છે. પડોશી સંબંધ છે. પડોશી સંબંધ રીતે આપણે સાચવી પણ ના જાણીએ તો શું કરીએ? એટલે સાચવી જાણવું બરોબર સારી રીતે કે આપણે એકબીજા સાથે રહેવું પડે છે, રહીએ છીએ તો એમાં પણ એ બધા સાથે આવી જ રીતે સંબંધોમાં રહી શકીએ, બહુ સારી રીતે સમજી શકીએ. આપણે પોતે પોતાના શરીર સાથે આપણા પડોશી સંબંધના જીવનમાં આ પહેલો પાઠ જીવતા આપણને દાદા ભગવાને આ કળિયુગમાં આટલા વિકસેલા જીવનમાં પણ આપણને શીખવાડ્યું. આજે પણ આપણે આપણા જીવનના આયુષ્યના પર્યાયોમાં અવસ્થાઓમાં અત્યારે જ્યાં પણ હઈશું ત્યાં આપણને લાગે છે કે આપણે ઘણી બાબતોમાં જો પાપા પગલીઓ કરતા આવીશું, પણ પરંતુ આમાં ઘણી સારી રીતે આપણે સ્વસ્થ પ્રમાણે આપણે આધ્યાત્મિક આપણી પ્રગતિ જારી રાખી શકીએ. આ જ મન વચન કાયારૂપી દેહના પડોશી સંબંધથી અને એના માધ્યમથી સંપૂર્ણ સ્વસ્થપણે, સમ્યકપણે એ બહુ જરૂરનું છે. સમ્યકપણે આ સમ્યકપણું આપણે માટે એવું નથી કે બહાર કે અંદર એવી ભાષા બહુ વધારે વાપરવાની કંઈ જરૂર નથી, પરંતુ એ ભગવાનની ભાષા હંમેશા રહેલી છે અને અધ્યાત્મની આ જ ભાષા છે કે સમ્યક્ય અધ્યાત્મ જીવન એ અંતરનું જીવન રહેલું છે. એ કાયમને માટે રહેલું છે, એવું ને કે આ કળિયુગને માટે છે. બધા જ યુગોમાં એ અંતરનું જીવન રહેલું છે. એટલે સમ્યકતા અંતરથી આવે છે. અને એ રીતે આજના ધનતેરસના દિવસે આપણે આ પ્રાર્થના કરીએ. બીજું શું? દાદા ભગવાનને કરીએ, વિતરાગ દેવદેવીઓને કરીએ, શાસન દેવદેવીઓને કરીએ. બરોબર ને? દેવદેવીઓ એટલે કંઈ એ મિથ્યાત્વી છે નહીં. મિથ્યાત્વ શબ્દ સમ્યકતાને પામેલા એમના શબ્દકોશમાં નહીં હોય, એમના જરૂર નહીં હોય. જોજો, એમના અંતરમાં પણ એ નહીં હોય. એટલે એમના અંતર વ્યવહારથી એ બાહ્યમાં પણ એ કોઈ રીતે આવશે નહીં. ખ્યાલ કરજો. એ શબ્દ લોકભાષાનો છે, વ્યવહારનો છે, ખોટો નથી. પરંતુ વ્યવહારમાં ઉન્નતિને પ્રગતિ માટે વાપરવામાં આવે છે. જેવી રીતે આપણે કેળવણીમાં અને બાળપણથી અને મોટા થઈને સ્કૂલમાં જઈને, કોલેજમાં જઈને પછી જીવનમાં આ બધી પ્રગતિઓ કરીએ છીએ, એવી રીતનું છે. એવી રીતે આ ધર્મની પ્રગતિ છે. એટલે ધર્મની પ્રગતિની એક ભાષા છે. એ તો જરૂર છે, એમાં નહીં. અને એ તો ચાલી જ આવી છે બધાને માટે. એટલે વ્યવહારમાં એ પાપા પગલીથી જ ચાલી આવેલી ભાષા હવે અત્યારે તો બહુ વિકાસ પામી છે, બહુ સુંદર. એટલે અત્યારના આ જમાનામાં સમ્યક પ્રમાણમાં આ બધી સાંપ્રદાયિક ભાષાઓ બહુ સંકુચિત
આપણા અધ્યાત્મ જીવનમાં ન લાવે તે જોવાની જરૂર છે કોઈ પણ પ્રકારે, કે જેથી આપણે આપણા દેહ જોડે આપણા સંકુચિતપણામાં રહેવામાં ના હોઈએ. દેહ સાથે મુક્તપણે રહેવામાં શું વાંધો છે? દેહનો શરીરનો કોઈ ગુનો છે નહીં. આપણે સંબંધને કયા અર્થમાં લઈએ છીએ એ સમજવાની જરૂર છે. એ અધ્યાત્મનો સંબંધ છે શરીર સાથેનો. આ વાત ખાસ સમજવી જ પડશે. આજે દાદા ભગવાન પાસેથી દ્રષ્ટિ પામ્યા પછી આ વાત ઘણી સુમેરે સમજી લઈએ આપણે, એ બહુ જરૂરનું બની જાય છે, ઘણું જરૂરનું બને છે. આપણે કંઈ સુવાસ બધે ફેલાવતા નથી, પરંતુ આપણી સમ્યકતા જ આધ્યાત્મિક જીવનની એ બધાને સહેજે વિના પ્રયાસે કુદરતીપણે બધાને સદુપયોગી થઈ પડે એવી છે. એ સદુપયોગી એ જ સુવાસપણું છે, બીજું કશું જ નથી. એમાં ક્રિયાઓ નથી આવતી, કોઈ ઉપચાર નથી આવતો. સમજાય છે? આપણે ગમતું ના ગમતું, ફલાણું ઢીકણું, આ તે, આટલા બધા આખા જીવનમાં આટલા બધા દ્વંદ્વોમાંથી આપણે પસાર થઈને એટલું બોધ તો હોવો જ ઘટે. દ્વંદ્વ જીવન. હા, એટલે દ્વંદ્વોના સમૂહમાં દ્વંદ્વ સ્વભાવવાળું એવું શરીર આ કાળનું, એમાં રહીને પણ આપણે દ્વંદ્વાતીતપણે અંતરથી જીવી શકીએ એ જ શરીર સાથે. તો એ શરીરને અંતરથી દ્વંદ્વાતીતપણે જીવવામાં સ્કોપ મળે છે. એ દ્વંદ્વ ગુણોવાળા શરીરને એ આપણે જ આપણું એનું યોગ પ્રદાન છે ઉત્તમ. આપણે જ આપણું એનું પરોપકારપણું છે એના પર. આપણે જ્યાં સુધી આપણાથી એનાથી ઉપર પરોપકાર નથી કરાતો ત્યાં બીજું બહાર શું વાત કરીએ, શું કેવી રીતે કરીએ, આ વાત છે. પણ આપણે બહાર અને બહારની દુનિયામાંથી હજુ અંતર અને અંતરની દ્રષ્ટિ પામ્યા પછી પણ આ અંતરના જીવન વિશે જ્યાં જ્યાં આપણને આમાં ક્ષમતા છે ત્યાં ત્યાં એ ક્ષમતા દૂર થાય એ આજના દિવસે નક્કી કરીને આગળ આપણે નિશ્ચય કરી શક્તિની પ્રાર્થનાથી, શક્તિ માટે પ્રાર્થના એ રહી અને આગળ જવું જ જોઈએ, જવું જ જોઈએ અને જવું જ જોઈએ. સમજાયું? બસ સીધી વાત છે. આ જગતમાં ગમતા ના ગમતા પણ આમાં કોઈ પ્રકારે કશું હોતું નથી. સંજોગો પોતે ગમતા ના ગમતા પ્રમાણે હોતા નથી. આ વાત છે. દાદા ભગવાને આખું વિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન, શુદ્ધાત્મા અને સંજોગો આ બે જ રીતે સમજાવ્યું. અને એમાં બીજા બધા તત્વો સહેજે સમજાઈ જાય એવા છે એમના દરઅસલ સ્વભાવથી. તે આ રીતે. પરંતુ આ જીવન અંતરમાં એની સમ્યકતાને કેટલું પામ્યું છે એ બહુ જરૂરનું છે. એને શાસ્ત્રમાં જાત જાતની ભાષાઓ આપી છે, બધી જ રીતે મળે. અને હોય જ. એ તો ધર્મો ખોટા છે જ નહીં, વિશ્વના ધર્મો પણ ખોટા નથી. વિશ્વના ધર્મોમાં, વ્યવહારમાં અને વ્યવહારની ભાષામાં બધાના વ્યવહાર માટે માનવ જીવનમાં આજે પણ એ બધું જ છે. છતાં આજના આવા વાતાવરણમાં અને વાતાવરણમાં જીવાતા જીવનમાં આપણે ગમે તેવું વાતાવરણ હોય તે વાતાવરણ તો વાતાવરણ છે. એમાં આપણે અંદર જીવીએ છીએ તે અને વાતાવરણ બે સાવ નોખું છે, બિલકુલ નોખું છે. એક જણને ગેસ ચેમ્બરમાં પૂર્યો હોય અને અંતરથી એ ગેસ ચેમ્બરમાં રહીને પણ અંદર એ પોતે પોતાના કયા દુઃખોને આભારી આ એની સજા છે
એના માટે ખટકાપણે રહી અને ઐશ્વર્ય અને ઈશ્વરની પ્રાર્થના સ્વરૂપે રહ્યા કરતો હોય તો એ અંતરનું જુદું ના થયું. એ બહુ આકરું છે. એ તો કોઈ એમાં હોય તો ખબર પડે. જર્મનીમાં બન્યું છે. આ પુસ્તકો લખાયા છે એના પર સાહેબ. બોલો, નાના બચ્ચાઓ, અસહાય બાળકો, બહેનો, સ્ત્રીઓ, બધાને માટે કલ્પના ના આવે એવું બનેલું છે. પણ મનુષ્ય જેવું મનુષ્ય પ્રાણી, એને જ્યારે આ અંતરનું જીવન એ આજે દાદા ભગવાને એના વિશે આપણને આ કાળમાં, આ બૌદ્ધિક કાળમાં, બુદ્ધિ પ્રધાન કાળમાં, આવા વિકસેલા વિજ્ઞાન યુગના કાળમાં બહુ સારો પ્રકાશ પાડ્યો છે. સામાન્ય મનુષ્ય માટે બહુ કામમાં લાગે એવું છે. પુષ્કળ કામમાં લાગે. તરુબેન સમજાય છે? એટલે બહેનો, તમે તમારી રીતે તમે અંદર અંદર આ ચર્ચા કરતા રહો, વાતો કરતા રહો એકબીજાને. શું કામ એકબીજાથી દૂર દૂર છો, અગાલો છો? સાથી કોણ કોઈને કઈ ખાવાનું છે? એટલે સ્કોપ, અવકાશ મળે તેમ. સામે ચાલીને કશું આપણા હાથમાં છે જ નહીં. સહજ ભાવે જ્યારે જે સંજોગ મળ્યો ત્યારે આ. પણ આપણી વાત શું હોય? અંદર હોય તે બહાર હોય, બીજું કાંઈ નથી. ખરું જ નહીં ભાઈ? બીજું શું એનો છે? જીવન આ જ છે. એમાં કશું ઢાંકવા પણ નથી. શું બુદ્ધિ પ્રકાશ ઢાંકવા જેવું છે કશું? ઉઘાડી વાત છે, સીધી વાત છે. શું કઈ બાબત? એ તો છે જ, એ તો છે જ. ના, એટલે એ વાત જુદી. પણ એવું સામે ચાલી ના હોય કશું, સહજપણે. એ જ કહું છું હું. સંજોગ હોય. અરે આપણે એકબીજાના ઘરમાં રહેતા હોય ને કહ્યું આજે દિવાળીના દિવસે કે કેમ છો, આમ છો કરીને મળતા નથી મળતા આપણે? નહીં તો આખા વર્ષમાં કોણ કોને મળે છે? કોઈને વખતે ક્યાં છે? ના, બધા ભાઈઓને બહેનો સરખું જ, પણ બહેનોમાં ખાસ કરી મૂકવું, કારણ કે બહુ જરૂરનું છે. ભાઈઓને નથી એવું કોને કહ્યું? એ બધા વિશેષ, બધું સરખું જ છે. રાજવાના બે પલ્લા સરખા જ છે, એમાં જરાય ફેર નથી. એ તો ઋષભદેવ ભગવાનથી ચાલી આવેલી વાત છે, એમાં કંઈ ફેર નથી. માહિર ભગવાને એટલે જ સુંદર રીતે મનુષ્ય સમાજમાં એમને કંઈ ધર્મ નથી પ્રવર્તાવ્યો. એમને માનવતા અને માનવ જીવન અને એની અંતરના જીવનની સંસ્કારિતા આપી છે બધાને. સમજાયું? એ કોઈ ધર્મને એમને ખોટો ના કહ્યો. તે વખતે બુદ્ધ ધર્મ અને મહાવીર ભગવાન એમનું એ હતું, એમાં એવું નહોતું. જૈન તત્વ હતું જ નહીં. આ તો પાછળથી આવેલી વાતો છે બધી, અને એમાં કેટલી બધી ગડબડો થાય છે જોઈએ. અને વેદાંત રીતે વેદાંતમાં જોઈએ તો ત્યાં પણ કેટલી ગડબડ થઈ ગઈ. વેદાંત જૈન એવું હતું જ નહીં, બધા જ સાથે સાથે હતા. આપણા સમાજના ચારેય અંગો એટલા પ્રેમથી બધા સાથે હતા. બોલો, બધા સાથે હતા. અને એમાં મોટા પુરુષો ચારેય સમાજના અંગોમાં એક્ઝેમ્પલરી અને દ્રષ્ટાંત સ્વરૂપે છે જ આપણી સમક્ષ. આ મહાવીર ભગવાનના સમયથી છે. બોલો, બધા જ ક્ષત્રિયથી માંડીને બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર, અને બહેનોમાં બધી જ રીતે જે અસ્પૃશ્ય જેને કહીએ છીએ એમાં એ રીતે પણ. બોલો, અને કેવળ જ્ઞાનની ભૂમિકા તો પછી સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. એટલે આ કાળમાં એવા બુદ્ધિથી પણ સમ્યકપણે જીવન સંબંધીમાં વિચારનારાઓ છે. આપણે તો આ દ્રષ્ટિ છે એની વાત છે. આપણે કંઈ બહુ મોટા થઈ ગયા છે એવું સવાલ જ નથી. આ બહુ નાની સાદી વાતો છે જીવનની, બહુ સાદી વાતો છે. ના, પણ એ આ કાળમાં એવું થઈ ગયેલું છે. આ સમજણ, સાચી સમજણ, એટલે માટે હું પ્રસરવા માટે વાત કરું ના.
સંજોગો ઘણા મળે છે, આપણને નથી મળતા, જોજો તમે. અને સંજોગો મળે છે અને આપણે ચાલ્યા જાય છે આપણા સ્કોપમાંથી, પણ આપણે સંજોગો આપણે બોલ્યા જ કરવું એવું કશું નથી. સહેજ હશે એકબીજાનું એવી રીતે એમાં આદાન પ્રદાન આ બધું જ બન્યા કરશે. એનું એ અંદરનું સમ્યકપણું આ બધું કરાવશે. એ ક્રિયાથી નહીં થાય. તમને જોજો, બહુ મજા આવશે. એમ નથી લાગતું તને? જોજે, આપણા ઘરથી ચાલુ જ કરવું પડે. અને ઘર એ બહુ મોટા મોટી શિક્ષણ સારા છે. એમાં બહુ જ સરસ છે. આપણા બાળકો જોડે કેટલી સરસ છે, બહુ મજાની છે. મને તો ઘણું ગમે. પછી કોઈ હું તો નિરાંતે બેઠો જ હોઉં અને બોલવા મને તો બહુ ઈચ્છા ગમે. એમ મળીએ આમ છે તેમ છે. અરે ગપ્પા કેવા ગપ્પા ચાલવા દો ને, હું તો કહું છું. પણ આ એકબીજા આપણે એકબીજા જોઈ બેસી જ રહીએ. છીએ તો પછી સારું જીવન છે. એક બાજુ આમે કહીએ છીએ અને એક બાજુ બહુ વિરોધાભાસ વાળા જીવનો જાય છે. ખરેખર આ તમારી પાસે રાખો, આ તમારી પોતાની રાખવી પડે. સમજો, એનું નિયમ એવો છે, હંમેશા અધ્યાત્મ ડાયરી પોતાની જ હોય છે. ના કોપી રાખવાની જરૂર નથી, એને બહાર ફેલાવવાની નથી જરૂર. એ તમારા પોતા માટે છે. ખ્યાલ આવે તમને? હા, એટલે કે જે અનુભવ થાય છે જ લક્ષાંચવાના હોય છે. એ રીતે તો એ બહુ કામ કરશે તમને, સમજજો. આપણને ભાવ થાય જ લખી નાખવું, વાંધો નથી, પણ અનુભવ લખાય એ વધારે સારું છે. અનુભવ તમારા શરીરના સંબંધમાં એ બહુ જરૂરનું છે. તમારા પ્રસંગો બને છે તમારા શરીરમાં બને, એ અનુભવ લખો ને. કોઈ પણ બનો, આખા દાડમ નહીં બનતા હોય પ્રસંગો. એકાદું બે લખો તો ખરા. એક નાનો પ્રસંગ લખો, આજે આમ થયું તેમ થયું. અરે તમે 2 લાઈન લખો, અડધી લાઈન લખો, 2 શબ્દ લખો. ના બને? જોજો તમે કેવો વિકાસ થાય છે તે. આપણે આપણી જ અંદર આ બધું સંશોધન કરવાનું છે. બહાર કશું જ નથી. પણ આ બહાર ફાંફા મારી હશે જ ભૂલ છે આપણી. આ શું છે ભાઈ? આપતા સૂત્રો લો ત્યારે જે દાદાના આપતા સૂત્ર લઈએ, એ જ અધ્યાત્મ આપતા સૂત્રો આપણું અધ્યાત્મ જીવન શીખવાડતા. તો આપણા SM સાહેબ કહે છે, નવો વિતરા ગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ ભ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. કૃપા કરી નીચે આપેલા આપતા સૂત્રો દાદા ભગવાનના વિગતવાર સમજાવવા વિનંતી સાથે પ્રાર્થના. દાદા ભગવાનના આપતા સૂત્રો એવું લખાય. આપતા સૂત્ર 2295. હાજરના સોદા હશે એ બધા કામમાં લાગશે. પછી બધા ઇતિહાસ, એટલે આપણો શરીર એ હાજર. શરીર હાજર નહીં હોય તો આપણે પણ ઇતિહાસ બની જઈશું. જોજો ને, આપણા જ ઘરમાં આપણા માટે બધા જંગતા હશે. એક ક્ષણ પછી જોજો તમે, રડશે બધું. પણ કહ્યું છીએ તેની કિંમત છે. અને છીએ તારે આપણે ધૂળ ને કાદવ ને પથરા રહ્યા. આપણે હાથીના અવતારમાં ગયા, આમ બહુ તોફાને ચડ્યા ને મદ જડતો થયો અને મસ્તી થઈ, આમ થાય પેલું ઝાડું કે એ હજુ એનું કોણ છે? કોણ આવ્યું? બોલો, જગ્યા છે અહીંયા અંદર છે. બેસી જાઓ ને. અરે અંદર બેસો. એવી રીતે છે. એટલે હાજરના સોદા હશે એ બધા કામ લાગશે. એટલે આ શરીર અને શરીરની હાજરી એ અને એને પ્રાપ્ત સંજોગો એ હાજરના સોદા કહેવાય. અને પછી બધો ઇતિહાસ.
પછી બધો ઇતિહાસ. એને સંજોગો અને શુદ્ધાત્માનું વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન જીવંત ચેતન બનતું હોય છે. એ ઇતિહાસ સ્વરૂપ ક્યારે પણ ન બને સાહેબ. આ મોટા પુરુષો પુણ્ય નામ શ્લોક છે, બધા પુણ્ય શ્લોક કેવા સાથી એમનું આ યશનામકમ કેવી રીતે પ્રકાશમાન છે આજે? આ જ કારણથી દાદા ભગવાન પોતે હજુ પણ એમની સુવાસ કેમ પ્રકાશે છે? આપણે ગમે તેમ હઈએ પણ આપણને એ જતા નથી આપણા દિલમાંથી. આપણે ના જોયા હોય તો પણ આપણને એની જંગી હા દાદા દાદા એવું તો રહે જ થઈ કે નહીં. તો આપણામાં જ એ દાદા એ આટલું સ્પષ્ટપણે કહ્યું છે કે મહાવીર ભગવાને કહ્યું, બધા મોટા પુરુષોએ, ઋષભદેવ આદિ પુરુષે પણ આ જ વાત કરી જંગલી મનુષ્યોને. અરે ભાઈ, તમે માનો છો મોટો રાજા કે મોટા કુટુંબમાંથી આવ્યો મોટો અને આમ છું? ના, એવું નથી. હું તમારા જેવો છું. તમારા જેવો જો ધરતી પર ચાલું છું. બધું જ તમારા જેવો વ્યવહાર છે ભાઈ. હું એ લોકોને ધરપત આપી બોલો આદિનાથ, અને આપણે આદિનાથ બસ. પણ સમજીને આપણે કરીએ તો મજા આવે ને. એટલે એ દાદા ભગવાન આ કાળમાં તાજા થઈ આ બધી આપણને પરખ આપે છે, ઓળખાણ કરાવે છે. આપણે આપણી અંદરના રહેલા આ ભગવાન સ્વરૂપનું એ કેટલું સુંદર છે. દાદા ભગવાન બીજું કશું છે જ નહીં. એ દેહ કેટલો સુંદર છે. જે દેહ કરીને આપણે ભગવાનને આપણે સારી રીતે ભગવાનને સમજી શકીએ, જાણી શકીએ અને જાણીને એમની સાથે રહી શકીએ. એ જ દાદા ભગવાન સાથે રહીએ આપણે. દાદા ભગવાન, હવે દાદા ભગવાન લેબલ છે જ નહીં. ઇતિહાસમાં બધા લેબલો લાગે, હકીકતમાં લેબલો ના લાગે ક્યારે પણ, કોઈ દિવસ ન લાગે. એ તો હંમેશા જીવંત જ હોય અને તાજી ને તાજી એવર ફ્રેશ હોય. એને ભૂતકાળ ભવિષ્યકાળ એ લેબલો ન લાગે. એ તો ઇતિહાસને લાગે બધા. શું કહ્યું? હા, એટલે મનુષ્ય સામાન્ય મનુષ્યમાં પછી જીવી ખપી અને આમ તેમ ચાલ્યો જાય છે. તારે એના માટે આ બધું છે. પછી તો છે જ એની દુનિયા છે, એટલે લૌકિક ને વ્યવહારની, એટલે વ્યવહારની લૌકિક દુનિયા તો આ બધી ચાલ્યા જ કરે છે. જુઓ ને કેવા કેવા બુદ્ધિશાળીઓ, ઇતિહાસકારો, કલ્પનાઓ, અને એમાં શું શું બને અને શું ના બને. આ વાત સમજવા જેવી છે. કાળ ક્યારે પણ જૂનો થતો જ નથી અધ્યાત્મની ભાષામાં. ક્યારે ના થાય સાહેબ. આપણને કોઈ જૂનું લાગે ને આજે 9 દિવસ લાગે એવું સવાલ જ ઊભો નથી થતો. આપણે દિવસ શું કે રાત શું, આપણે બધું તાજું તાજું જ હોય છે. પણ વ્યવહારથી તો ખરું જ છે. આપણે કંઈ એ બોલ બોલ કરીને બધા એ પ્રમાણે નથી કરવાના. અધ્યાત્મ એવું નથી. એ શબ્દને અધીન છે જ નહીં. અધ્યાત્મ એ સમજણને અધીન છે, અને જીવન આખું સમજણને અધીન છે. શબ્દ એ તો જેવી રીતે આમ શરીર એક સાધન છે, એક શબ્દ તો સાધન જ છે વચ્ચેનું, બીજું કશું જ નથી. શરીર જોડે સંબંધથી ભગવાનને ભગવત સ્વરૂપે રહેવા માટે આ સાધન છે. એક બહુ મજાનું સાધન છે. અને સાધનમાં પણ એવી વ્યવસ્થા છે, પણ એ વ્યવસ્થા એ અધ્યાત્મ વ્યવસ્થા છે. ત્યાં આગળ આ પ્રાજ્ઞ આપણી અવસ્થાથી એ અદ્ભુત આપણું ભગવાન અને ભગવત સ્વરૂપ બહુ સારી રીતે આપણી સમજમાં આવે છે. બહુ સુંદર રીતે આપણી પ્રાજ્ઞ અવસ્થાથી, પ્રજ્ઞા શક્તિથી, આપણી કલ્પ શક્તિથી અસલ નિર્વિકલ્પ દશા સમાધિ, આ બધી બહુ વાતો સાંભળીને કરી આપણે. આ એની કલ્પનાઓ નથી આપણને કામ લાગતી. આપણે સાકર મોડામાં મૂકી અને મીઠી લાગી ત્યારે જ એનો મતલબ સરસ છે. અનુભવથી આ સાકર મીઠી છે. ખાલી એને ગાગા કરવાથી કશું જ વર્તું નથી ભાઈ. પછી શબ્દ કામ નથી લાગતા. એટલે આ બહુ સૂત્ર સરસ છે.
આ સૂત્રમાં કેટલું બધું છે, એનો વિસ્તાર કરે તો મોટા શાસ્ત્ર બની જાય. હાજરના સોદા હશે એ બધા કામ લાગશે. આપણા મહાત્માઓને બહુ લાગવું પડે છે, ખાસ કાળજી રાખજો. અને દાદા ભગવાનને એમના વિશે જેમને સમજવું છે, એમના વિજ્ઞાન વિશે, અક્રમ વિજ્ઞાન વિશે જેમને સમજવું છે, એમના માટે આ બહુ કામમાં લાગશે. હાજરના સોદા એ બધા કામમાં લાગશે. પછી બધા ઇતિહાસ ડૉક્ટર કાંતિભાઈ કે બી સમજાય ને, પછી બધું ઇતિહાસ. એક ક્ષણ વીત્યા પછી ઇતિહાસ જ થઈ ગયો. પણ આપણા માટે ક્ષણ વીતતી જ નથી. ક્ષણ ક્ષણ નવું નવું જ હોય છે. સમજાયું? સમયાતીત દશાને કેવી રીતે હોઈ શકે કશું? આ છે વાત. એનો અર્થ એવો નથી કે આ શરીર જેને આયુકર્મે કરીને વ્યવહાર કારને અધીન છે એને આપણે ગણકારતા નથી, એવું નથી વાત. આ કોઈ દિવસ એવી હોઈ શકે નહીં. તો એને પડોશી ધર્મ કહેવાશે જ નહીં ને. એની જે પડોશી ધર્મથી ને એ સંબંધથી જીવ્યા એવું કહી શકાશે જ નહીં આપણાથી. તમે સમજાય છે? એટલા માટે તો કહ્યું કે મોક્ષ એ સહજ છે, સરળ છે, સુપ્રાપ્ય છે, પણ મોક્ષ દાતા પુરુષ અતિ અતિ દુર્લભ છે. ખાસ કહ્યું આ મોક્ષ માટે કે સંબંધોથી દુનિયામાં સંયોગોમાં આપણા વ્યવહારકાળથી સંબંધોથી રહીએ છીએ અને જીવનના ચક્રાવામાં છીએ, આજે પણ આ દેહ કરીને છીએ. એમાં પડોશી સંબંધ, એમાં મોક્ષદાતા પુરુષ મળ્યા એટલે કલ્યાણ થઈ ગયું. એ બીજું કશું દાન આપતા જ નથી. એ આપવા લેવાની ક્રિયા નથી દાન. એવું દાન છે. કેટલું સુંદર દાન છે, અભય દાન. આખા વિશ્વમાં આજે આવા ભયવાળા વિશ્વમાં આજે એ શબ્દ સાંભળે છે ને ઘણા વિચારકો, લેખકો શું શું લખી મારે છે. બધાની ઈચ્છા થાય છે તો અભય દાન. આપણે આપણી હાજરીથી એક ચંચર સસલું પણ હોય એ આપણાથી ફફડે નહીં તો એ આપણાથી અભયદાન થાય છે ને. પણ એ આપણું નિષ્કંપન અને સ્પંદન રહિત એવું આપણું હોવું ઘટે. આપણી જોડે પ્રેમથી બેસે, સમજ્યા? એટલે આવા પુરુષો આપણે ત્યાં થયા જ છે. બધા જ બધી જ રીતે થયા છે. એ ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ એવા જે સમ્યક પ્રકારે છે બધા થયા છે. આપણે જોઈએ છીએ જંગલોમાં પ્રાણીઓ પણ એમની આગળ કેવા શાંતપણે રહ્યા છે, બોલો. અને એ બધી રીતે રહેલા છે. આ વાત છે. દાદા ભગવાને તો એમના જીવનમાં વ્યવહારથી આ વાત સારી રીતે જીવનના માધ્યમ દ્વારા બતાવી નથી કોઈને. જીવન જીવી ગયા. આપણે એમાંથી બધું જીવનના ચારિત્ર સંબંધી દ્રષ્ટાંતો લઈ લીધા બધા. એ આપણને દરેકને જેટલા જડ્યા જેવા સાંભળ્યા એવા બધા લઈ લીધા. આપણે મૂકીએ પણ છીએ. પણ એમાંથી બહુ જ સાર ગ્રહણ લેવા જેવો છે, બહુ સમજવા જેવું છે. આપણે એને સ્થૂળ ભાવે લઈએ તો મજા નહીં આવે. આપણા જ જીવનને લાગુ પડે છે આ બધું. જીવન તો આપણું પણ જાય છે. એ કંઈ સ્પેશિયલી ને એક્સ્ટ્રાઓર્ડિનરી નથી જીવ્યા, કંઈ બધા જેવા સામાન્યપણે જીવ્યા. આ વાત છે. બહુ મજાનું છે. હાજરના સોદા હશે એ બધા કામ લાગશે. પછી બધા જ ઇતિહાસ. બીજું સૂત્ર લઈએ. આપતા સૂત્ર નંબર 2283. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં પૂતગલ શક્તિઓ વપરાય છે. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં પૂતગલ શક્તિઓ વપરાય છે ને જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે છે. એટલે આમાં આપણું અધ્યાત્મ જીવન અને શરીર સાથેનો સંબંધ બહુ આમાં પણ બહુ સારું સમજી શકાય. એટલે પ્રાર્થના અને પ્રાર્થનાની કિંમત આમાં બહુ સુંદર સમજાય એવી છે. આખા વિશ્વ માટે પ્રાર્થના કેટલી વસ્તુ અદ્ભુત ચીજ છે એ બહુ સમજવા જેવી જ છે. આપણું જીવન આખું પ્રાર્થનામાં અંતરથી બોલવાની એમાં જરૂર નથી.
આપણા દિલના સ્પંદનો જેવા હૃદયમાં થયા કરે પ્રાર્થના સ્વરૂપે. તમે જોજો, આપણે મીરા, કબીર, મોટા અમુક જે મધ્યકાલીન સંતો થયા, એમને આ કીર્તનો અને ભજનો અને ભક્તિમાં હતા કેવી રીતે હતા? આજ બીજું શું સમજાયું ને? એમની નબળાઈઓ સામે એ પ્રાર્થના સ્વરૂપે રહ્યા અને ત્યાં ક્યાંય માથું નથી ઊંચક્યું એમને. આ જ જીવન ગયું એ બધાનું. પરિસ્થિતિ તો તેમને આવી, બધું જ આવ્યું. આપણે જોઈએ છીએ આ છે તે છે, છતાં પણ ખ્યાલ આવે છે. અને એ જ પરિસ્થિતિઓમાંથી આપણે જ પસાર થઈએ છીએ. હકીકતમાં દાદાએ કહ્યું છે તેમ આજે બધા આ અધ્યાત્મ અને દ્રષ્ટિ પામેલા તેવા પુણ્યશાળી છે કે એટલો અનુકૂળ કાળ આવ્યો છે. આ અધ્યાત્મ જીવન અંતરથી સહેજે જીવાયો એના માટે બહુ જ આવો કાળ ક્યારેય નહોતો કે છે. દ્વાપર યુગમાં નહોતો. લો આ 24 તીર્થંકરમાંથી કોઈને આવો નથી મળ્યો કાળ ને હસે લાવે છે. જો આ હશે જ બરાબર. બસ મેં શું કહેવું? ખોટું કહીએ છે કાંતિભાઈ? સાચી વાત છે. કૃષ્ણ ભગવાનને આવો કાળ નહોતો મળ્યો, રામને નહોતો મળ્યો, બુદ્ધિ પ્રકાશ મળ્યો તો કેટલો બધા મજા. કેલનપુરમાં જાઓ છે, શું દુઃખ પડે તમને? શું દુઃખ પડ્યું? શું વાત છે? અને આપણે ઘરમાં આવીએ છીએ, ઘરમાં આપણે દુઃખ ના પડવા માટે આવીએ છીએ ને. જોવા સમજવા જઈએ સોનલ, બહુ સમજવા જેવું છે આ બધું. આપણે બધાએ એટલે ઘર ખોટું છે જ નહીં, ઘર ખોટું છે જ નહીં. આપણું અંદરનું આપણું જીવન જે જાય છે તે. એટલે આપતા પુત્રો મચી પડો. આ બહેનોને કહ્યું છે એવું નથી, તમારે તો ખાસ, તમે મુખ્ય છો. બીજું શું તારે? એ ભગવાન ઉપર જ જાય છે. આ મનુષ્ય દેહ કરીને એ ભગવાન ઉપર જ જાય છે. એટલા માટે પછી એને દ્રષ્ટિ ના હોય તો પણ વ્યવહારથી મને પ્રાર્થનામાં તો બહુ જ બળ છે. એ હૃદય ઉપર જાય છે. હૃદય એ હૃદય કેન્દ્રીય તત્વ છે પ્રાર્થનાનું. એ બધા જ ધર્મોમાં, બધા જ વ્યવહારોમાં માનવ માત્રને એને ભણેલાની જરૂર નથી. આદિવાસી જંગલોમાં એ લોકોને હોય જ દરેક શું બધા પ્રકારો હોય જુદા જુદા. પ્રાર્થના એટલે શું કે જ્યારે સંજોગોમાં એને પોતાને નિસહાયતા બધી રીતે લાગે, ચોકડ લાગે, તારે એ કોઈને કોઈ રીતે જેને માને તેને જ્યાં શક્તિ માને ત્યાં પ્રાર્થના સ્વરૂપ રહી જાય. સહાય સહાય સહાય. આવું બહાર સંજોગ એને કોઈ સહાયકારી ના લાગે એટલે અંતરથી આવી રીતે સહાય માટે રહે કે ના રહે છે. તો કોણ પૂછે છે? તું શું પૂછે છે? પૂછને, રડતી રડતી પૂછીશ તો ચાલશે. શું કરે તારે? બોલ. આ રડવું સારું છે. એને છાની ના રાખીશ. હા બેન, પ્રાર્થના તો બહુ મોટું બળ છે. પ્રાર્થના એટલે માથું ઉંચકાતામાં પછી આપણે જાગે કંઈ તો કશું ચાલે એવું જ નથી. છેક છેલ્લી ઘડીએ પછી આપણે પ્રાર્થના પર લાગી જઈએ. તારે એ માથાને કંઈક નમવાનો સ્કોપ મળે. એટલે કે આપણું મન છે ને, મનના લેવલે આપણે નીચા નમીએ. એ પ્રાર્થના છે, એને પ્રાર્થના કહેવાય છે. અને એટલા માટે અંતરથી પછી એવી રીતે આપણે વ્યવહારમાં કહીએ છીએ કે ભાઈ નીચા મનથી જીવો અને ચાલો, નીચા મનથી વ્યવહાર કરો. બધી રીતે શબ્દો છે બધા આના માટે. તો એ બધું એમાં આ જ છે, બીજું કશું જ છે નહીં. શું કહેવા માંગતા હતા? આપણે જેની કરતા હોઈએ, તમે મોટા દાદાની, તમારું મોટા દાદાના રિલેશનની વાત કરીએ. બોલો ને. તમે મોટા દાદાની હયાતી સંજોગ વ્યવહારના આકરા કે ચીકણા રાગ બધું બધી જાતના હોય, બધા હોય. તો એવરી ટાઈમ તમને મોટા દાદાનું હેલ્પ જોઈતું હતું, રાઈટ? કે તમે હૃદયથી એમને પ્રાર્થના કરતા હશો, રાઈટ? તો અને દાદા તમને બ્લેસિંગ
હૃદયથી મળતા હતા કે તમે રૂબરૂમાં પણ પ્રત્યક્ષ એમની સાથે ના ના, એટલે મારે તો શું કે મારે તો કુદરતી જીવન જ એવું ગયું કે મારું દિલ જ એવું હતું, કેવી રીતે રહ્યા કરતું હતું. એટલે એમની સાથે એટલે જ્યારે સમાજમાં એ આવ્યા ત્યાર પછી એમના પ્રત્યે છે અમને મમતા એ બધું અમને જરાય પહેલેથી જ નહીં, પહેલેથી જ નહીં. અસર જ ના કરે વ્યવહારમાં બધું. આટલે નીકળ્યા અહીંયા છીએ, બધી છીએ, બધા મહાત્માઓ છીએ, પણ એ નથી ટચ કર, અડે નડે નહીં. સમજાય છે? એ પછી એમને મળ્યા ને હૃદયના સિંહાસને બિરાજ્યા પછી તો એ સર્વસ્વ થઈ ગયા, ખલાસ. અને આજે પણ એ જ છે સર્વોપરી, અને એ સર્વોપરી સાથે જ હું છું. હું ક્યાંય મારી રીતે નથી. એ તો આજે મારે બોલવું પડે છે, મને ગમતું નથી એ બોલવાનું, પણ હું એમ જ રહેલો છું. મારે કોને કહેવાનું? એ કોને કહીશું? સમજાય છે? કોઈ દિવસ નથી રહ્યો. એમને કદાચ લાગતું હોય તો પણ હું એવો રહ્યો જ નથી. આ વાત એટલે કહેવાનું શું છે? મતલબ કે વ્યવહાર આવો છે. આપણે અંતરથી જો ઓળખાણ જેમ પડતું જતું જશે તેમ તેમ આપણે એકબીજાને ઓળખતા જતા જઈશું, નહીં તો નહીં ઓળખાય. શું હવે મારે તો બધું જ આવી રીતે દાદાનું જોઈ અને સહેજે રીતે આવડી ગયું. માસ્ટર શીખવાડે, ચોપડીઓ વાંચવાની આપે, હોમવર્ક આપે, અને કેટલું અઘરું લાગે આપણને. એના કરતાં એમને જ જોયા કરીએ, આ કરીએ, બધું આવડી જાય. દાદા કહે છે ને, ઉસ્તાદ ચોરને જોઈએ એટલે ચોરી કરતા આવડી જાય. પણ એ કળા છે બધી નિરીક્ષણ કરવાની, નિરીક્ષણ કરવાની. સમજાયું ને? હા. ના, સંબંધ એટલે એ તો કુદરતી, એ વાત જુદી છે. પણ એટલે હવે આ મહાત્મા અને મહાત્માઓનો સંબંધ હું એ બહુ વધારે કહેવા માગું છું. પરંતુ હું જો બહુ વધારે કહું તો પણ સારું ના કહેવાય ને, સારું ના કહેવાય. આ તો કે આ બહુ દોઢ ડાયા થતા જ લાગે છે, એવું ન કહેવાય. આ તો એટલે મને સમજાયું ત્યારથી હું તો આ વાત ખાસ કરું, આપતા પુત્રને પણ કહું, કારણ કે એમનામાં વિશેષ જવાબદારી છે બધા માટે, અને બધાનું સુંદર કામ કરી રહ્યા છે. તમને ક્યારેક એવું થયું હશે કે મોટા દાદાની હાજરીમાં તો તમને બ્લેસિંગ્સ મળ્યા કરે, પણ ના, બ્લેસિંગ્સ એટલે દેખીતી રીતે એવા નથી, જોજો. જરાય નહીં. ના ના, જો ભૂલે ચૂકે એમની કઈ વાત નીકળી એનું હસી પડ્યું હોય તો મારા આગળ જોઈને ખુશ થઈ જાય, અને પછી નજર ફેરવી જ લે પાછા. મેં બહુ જોયું સાથે એમનું તો. એટલે ઠીક આવે તો નહીં જ મારા, નહીં તો પાછો હું ઊંચો માથું ઉચકી લઉં. બહુ જોયા છે. શું કરે? થ્રુઆઉટ એવી રીતે રહ્યા મારી જોડે. ચંદ્રકાંતભાઈ જોડે પણ લગભગ એવી રીતે હતા કે તમારે બેન શું જોઈએ છે કે છે. આ બધા મહાત્માઓને માટે અમારે જીવવા દો ને કે છે, એમનું કામ કરવા દો કે છે. એટલે તો બધું બહુ જ છે. એટલે દાદા પોતે પોતાનું અને નજીકનાનું આજુબાજુનું એમનું તો એમની જોડે સહેજે કલ્યાણ થઈ જાય છે અને હિત થાય છે જ. પણ આપણે વાત પકડાતી નથી, સમજાતી નથી, એટલે આપણે મૂંઝાઈએ છીએ આ બધી વાતો. સમજાયું કે નહીં? પકડી રાખવાથી કોઈ આપણે આપણું રહેતું નથી. રહી શકે સંબંધોમાં? ના, રહેતું હશે. હાર્ટલી કઈ વાત કરે છે તું? પકડી રાખવાથી તાર આજે જોવામાં શું આવે છે? આપણે જોવામાં શું આવે છે? જોવામાં શું આવે છે? બધું અને પકડવાઈ જઈએ છીએ ને ના ગમતું છોડવાઈ જઈએ છીએ. તમે જોજો, ના ગમતું છોડવા જાય એટલે પકડવા પાછળ હોય જ. એ તો
એ નિયમ છે કુદરતનો. જોઈ ને, જોઈ લીધું દાદાજી. આપણે પોતાની તપાસ રાખવી જ પડે. ના ચાલે આપણા હિતને ખાતર, કે જેથી આપણે બધાના હિત. દાદાજી છોડીએ નહીં. સપોઝ એક સંજોગ છે કે એક પર્ટિક્યુલર આપણે જો છોડી ન દેવાય અને પકડની પકડ જ રહે તો દાદાજી બહુ મોટી ફસામણ થાય. તો પકડવું ને છોડવું તો રિલેટિવના તો ભાગમાં આ દાદાજી ના, બંને રીતે છે. ખાસ કરીને છોડવામાં વધારે જોખમ છે. ખરેખર આ કાળમાં બહુ છોડવામાં બહુ મોટું જોખમ. એમાં અંદરમાં સૂક્ષ્મ ભાગમાં એટલું બધું બની જાય છે, એના કારણે આપણી ચિકાસો રહ્યા કરે છે. અને ચિકાસોમાં જરાક કમપણું નથી આવતું. એટલે આપણા અધ્યાત્મ જીવનમાં એનો જે આનંદ રહેવો જોઈએ, સચ્ચિદાનંદ સ્વરૂપ, એ સમજાય છે. દાદાજી એ થોડું વધારે છોડવું એટલે ધકેલવું ના ગમે અંદરથી, કે બહારથી તો કોઈને ધક્કા માર્યા જ નહીં ને. હા, આપણે બળિયા આવીએ ત્યાં સુધી મારીએ, પણ પછી તો છે જ ને. પછી એનો પકડવામાં નુકસાન છે એવું મને ખબર પડે છે, પણ તમારી તબિયતને ભોગે તમે કરો ને મારે પકડવા પડે હું એવું નથી કહેતો, એ અર્થમાં કહેતો જ નથી. હું તો અંતરના અર્થમાં કહું છું. હું બહારમાં તો વાત જ નથી કરતો. બહારની વાત પૂછું છું. બહારમાં તો કઈ જ બોલાય એવું છે નહીં. બહારમાં તો બધો હિસાબ. 4 દિવસમાં 20 કલાક બોલો તો એ મનરબેન બોલે નહીં એવું નથી. બહાર તો સંયોગોનું વિજ્ઞાન છે, એ તો કોઈને છોડે એવું નથી. એ તો સીધી વાત છે દાદા, એ તો બહુ સાદું સમજાયું છે. કોઈને છોડ્યા નથી ને આજે ના છોડ્યા. દાદા પોતે નથી છૂટ્યા, એટલે એમ પટેલ સ્વરૂપે નથી છૂટ્યા. એટલે તો છેક સુધી આપણી જોડે આ શુદ્ધ પ્રેમ સ્વરૂપે જ રહ્યા. એમની પાસે એક જ હથિયાર હતું, સાધન હતું કે બધાની સાથે રહી શકાય. જો અસલ એમ પટેલ સ્વરૂપે રહેવા જાય તો બધા ઘણાને અમુકને ના પણ ફાવે, એવું બની શકે છે. કુદરતી છે. એ તો વ્યવહાર થઈ ગયો આખો. વ્યવહારની જગ્યાએ છે, પણ એમાં નિશ્ચયમાં શું કામ ધકેલો છે એને? ખરું ભાઈ, આ ભૂલો થઈ જાય છે આપણી. એટલે આપણે પોતા પર જ કાદવ ઉછારીએ છીએ, ધૂળ પોતા પર જ નાખીએ છીએ ને. એમાં ક્યાં બીજા પર ન ખાઈ કહો? કેટલી મોટું વાત કરી દાદાએ. સમજાય છે કે નહીં તને? આ બધી આપણી અંતરની વાતો છે. બહારમાં તો કશું કહી શકાય એવું છે જ નહીં ને. પૂરો 100% હિસાબ છે. અને એ આપણે એના માટે જ આજ્ઞા ધર્મ મળ્યો કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું. શું કહ્યું? અને એ આજ્ઞા ધર્મ જ્યાં સુધી આપણને ધીમે ધીમે આ રીતે અંતરના જીવનથી ફિટમાં ન થાય ત્યાં સુધી કાચું જ રહે. એને આજ્ઞા ધર્મમાં આપણે ધર્મની બાબતમાં કાચા રહીએ. આપણું તપે કાચું પડે. તમે જોજો. અને ચિકાસ રહ્યા જ કરે ને. એ ચિકાસ આપણને ખબર ના પડે તો અને આપણે કઈ વાંધો નહીં. સમજાયું? પછી બહુ સહન ના થાય તેમ કરોડ રૂપિયા ગુમાયા અને આ બધી બાજુના બધા ફરી વર્ષે શું કરવું? તો કોઈ ના, ચલો હા પંખો તો છે ને આપણો, પંખાને ભાઈબંધી કરે. કરે છે અત્યારે લોકો પંખા જોડે. પંખો બહુ એમાં કોઈ બીજું આવે નહીં ને વચમાં. ખરું છે બધું. કોણ છે? તું? તારી દીકરી આવી છે ને આજે તો? હે, અંકુરી આવી છે? અચ્છા, બોલો. એ પ્રતિક્રમણો આપણા ખૂટે છે બધા. એ આપણે જ આપણા અંતરના આપણા પ્રતિક્રમણો, આપણી જ ભૂલો, એની માટે આપણે પોતે આપણા શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન
એમને સાક્ષી રાખીને આપણે પ્રતિકોને માગવા જ જોઈએ. આપણે આપણા એટલે એ આપણે જ છીએ, આપણું સ્વરૂપ છે. એ ચિકાસ એ બીજું કશું જ નથી. એ આપણું આગળનું અજ્ઞાન છે, એ આપણી સામે આવ્યું. તો સમજાય છે? આગળ જે જીવ્યા હતા તે આ મળતું હજુ નીકળતા આટલું હેરાન કરે છે આપણને. તારે હવે ના બા તું બહુ ડાયું છું. સમજાય છે? આવી રીતે રહેવું પડે. એની જોડે કશું જ કોઈ પ્રતિભાવ નહીં, કશું નહીં, ધીમે રહી અને ઉડતું પ્રતિક્રમણ કરવાનું. હવે તમને ભૂલ સમજાય છે કે અમારા લીધે તું ફસાયું છું અને એની ચિકાસ એટલે મને ચિકાસ લાગે છે એવું હોય જ નહીં પછી તેમાં. એટલે ઉડતું એને એ ચિકાસને ઓછું થવાનો સ્કોપ મળશે. એ આપણાથી જ મળે. આપણાથી બંધેલું તો આપણે જ ના આપીએ, બીજા કોણ આપવાના હતા? મને કહે ને તું બહારનું કોઈ આને આપશે તને? બોલ ને, બસ તાર સમજી લે ને તાર તું. એ સમજવાની વાત છે. આમાં અઘરું નથી કશું. આ બહારથી લોકો ડ્યુઅલ રોલ ભજવે છે તો આપણે એક શું એટલું ના જીવી શકીએ? શું કહે છે? ડ્યુઅલ રોલ ભજવામાં કેટલી તકલીફ પડતી છે અમને. તો પોતાની છતી કે ઉધા પાટા. રીટાબેન ખરું જીવન છે. રમેશ કઈ ગયા? મજા આવે છે ને સુરતમાં? ત્યાર પછી દાદા એમતું નથી કહ્યું, એમના દર્શનમાં હશે તારે કહ્યું હશે ને, અત્યારે 50 રૂપિયા થઈ ગયા. સીધા અહીં ખેંચી લાવો, શું ખોટા તમને? જે થોડા હોય ઉઠાઈ લાવો નહીં. ખરું કે નહીં? હે? અરે એ નહીં જોવાનું, પછી મળશે નહીં આ પૈસા આટલા. અને એનું જીવન ખરેખર સારું છે. શું આપ્યું? આ એક રહી ગયું, છેલ્લું એક આપતા સૂત્ર રહી ગયું. આપતા સૂત્ર નંબર 1037. સામો છંછેડે તોય છંછેડાઈ ના જાય. વિધિ કરો ને અમને આપો ને. હા, વિધિ કરી આપો. સામો છંછેડે તોય છંછેડાઈ ના જાય એ અધ્યાત્મ વિજય કહેવાય. એટલે મેં તો શોધ્યા ને તમે તો એનું જ લઈ આવો છો આજે. તો આ ધનતેરસનો દિવસ સારો લાગે છે. સામો છંછેડે તોય છંછેડાઈ ના જાય એ અધ્યાત્મ વિજય કહેવાય. એ આપણું પોતાનું થર્મોમીટર છે અંદરનું. તો સમજાયું કે નહીં? આવું ઘણી વખત એવું બને છે કે બાહ્ય લક્ષણો બહારમાં એવું નથી રહી શકતું. બધું કોઈ નાય બને શરીરના ભાગમાં, કારણ કે એટલા બધા તો તૈયારી બહુ ઓછી થાય. છતાં અંતરથી એવું બની શકે છે. એટલે બધું માપ અંતરનું વધારે રાખવું એમ મારું કહેવું છે. અંતરનું માપ વધારે રાખવું એટલે અંતરમાં ઓલરાઈટ રહેતા રહેવું એ બહુ જરૂરી છે. અંતરમાં ઓલરાઈટ ના રહેતા રહીએ અને એ લાંબુ ખેંચાયા કરે એ બહુ ખોટું છે. અરે તંત્રમાંથી તો છૂટ્યા અને આજે તંત્ર, ઓહો દાદા તો એવું કે છે આ 8 સેકન્ડથી વધારે ટકવું જ ના જોઈએ. 8 સેકન્ડ પહેલાંના. અત્યારે તો આપણે જોઈએ છીએ કેટલાક એવા પ્રસંગો આવે છે આવું ના ફાવે. બ્રેક કરી નાખવું જોઈએ. ગમે તેવો પ્રસંગ હોય તો અંદર અસરમાં આપણી અસરમાંથી નીકળી જવું જોઈએ આપણે. ત્યારે આપણે અધ્યાત્મ જીવનમાં. પણ હવે એટલું ના હોય તો 8 મિનિટ રાખજો, જાઓ ને. શું કરીએ આપણે? ના, ધીમે ધીમે સેકન્ડ પર જવાશે આપણે. હે 10 મિનિટ આપી જ છે ને દાદાએ આપણને ઓછા ઓછી, અને પછી કલાક કહ્યો કહ્યું જ છે ને. તારું ભલું થાય તારું. અરે આ તો જબરી છે. આ તો આ વખતે માતાજીનો ઉપવાસ કરી કરીને તું તો તાકાતવાન થઈ ગઈ. બાપરે બહુ લાંબુ લખ્યું છે. અત્યારે તો ટાઈમ થઈ ગયો. પછી વાંચું અત્યારે?
પછી બાજુ ચાલે ને? હા તમારે લેવા છે એટલે તમે જરૂર. સારું જા, એ તો આપીશું તમે આશીર્વાદ. હા તારામાં તાકાત છે, માની શક્તિ છું તું, ભવાની શક્તિ છે. ચાલો તો 10 ને 5 થઈ ગયો. આ શું છે? આ કોને આપ્યું મને? આહા અચ્છા સમજી ગયો. હા આપણા બરોબર છે, રાઈટ, સમજી ગયો. આપણા આ પશાભાઈ પાર્ક, ખરા 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 ખરા. હા ના બહુ સારું છે એનું, બહુ સરસ લખ્યું છે. વડોદરાના યુવાનોના હૃદયપૂર્વકના જય સચ્ચિદાનંદ, બહુ સારી વાત છે. બધા એટલે અક્ષય તું લાવ્યો કે કયો અક્ષય? હા એ લાવ્યો, બહુ સારું. અરે તો બહુ સ્ટ્રોંગ છે, એ તો લીડર છે એમનો. એટલે અહીંયા આવતો રે, લીડર છે બધાનો, યુથનો લીડર બનાવ્યો છે. તું જો બધાને લીડ કરજે. હા કે કરીશ કે નહીં? કે ખાલી મોટો પગાર લઈને બેસી રહીશ? હા તારનો પગાર લઉં છું, શું કરીશ પછી? પગાર તો આપશે જ દાદાજી, લોકો કઈ વાંધો નથી. સારું પણ લગ્ન ક્યારે કરવાનું છું? તારી મમ્મીને પૂછ્યું? હા પૂછ્યું નથી હમણાં, વિચાર નથી. ના પણ એવું તો બોલાય નહીં. ના, પણ મમ્મી કહેતો તો કરી જ દેવાનું. મમ્મી કહે છે કે નહીં? ના શું બોલે છે આ ના? તારા બાની ઈચ્છા હશે જ. બાને વાત કરી છે, બાએ પણ અરે જવા દે, આનો ના કરીશ. લગ્ન તો કરવું પડે. કરવું પડે એવું લાગે તો, પણ અત્યારે નથી એવું લાગે. જયારે એવું થાય તો મને કહેજે. અમો વડોદરાના યુવાનો અઠવાડિયામાં નિયમિત એક રીતે એક વખત સત્સંગ સ્વાધ્યાય માટેનું આયોજન કરેલ છે. મને આ લખ્યું છે. અક્ષય નાના અક્ષય. રાઇટિંગ કોના છે? તારા. જેથી દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન યુવાનો થકી આખા વિશ્વમાં ફેલાવાના નિમિત્ત બનીએ. ફેલાય એટલે નિમિત્ત બનીએ, આવું શબ્દ હંમેશા લખાય. હા નિમિત્ત શબ્દ કોઈ ત્યારે નહીં ચૂકવાનો. તે માટે અમો સૌ યુવાનોને અમે ઉત્તમ નિમિત્ત બની શકીએ એના માટે માર્ગદર્શન આપો, આવું લખવું જોઈએ. અનુમતિ તેમજ કૃપા આશીષ બે બધા મહાત્માઓ વડીલો આપો. યુવાનો ઊભા થઈ જાઓ. બધા આગળ આવો, એના ભાઈબંધને લઈ આવો. બાપરે આ તો મોટી સેના છે. આ તો તું ઊભો થા. એ અરે કમ કમ ચેરમેન આવ્યો. ચેરમેન તું આ ચેરમેન હા ખરો કે નહીં? અને તું વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ. ચાલો એટલે આ તો બધા બહુ છે. તું હા બહુ બધા આયા છે યુવાનો, આજે બધા ભેગા થયા છે, ગેટ ટુગેધર પહેલી વાર. તે આજે ક્યાં કરશો? બાના ઘરે દિવાળી છે, બા ફાફડા મઠિયા તો ખવડાવશે. અહીંયા જ કરો. ચાલો અમારી હાજરીમાં જ. કયો ટાઈમ કહો છો? બોલો ટાઈમ કહો. આજે મારે જ્ઞાન વિધિ છે એટલે કહું છું. 1:30 થી 6 વાગ્યા સુધીની છે. તમે ટાઈમ આપો મને. 11 o'clock અત્યારે. ના મારી વાત સાંભળો. ઉભારો ઉભારો, તમે બોલશો ને, તમે લોકો વચમાં નહીં બોલો. આપણે હાથમાં શું કામ પકડીએ બધું? હવે છોકરાઓ તૈયાર થયા છે તો આજે જ્ઞાનવિધિ છે એટલે જ્ઞાનવિધિ પછી મને સારું પડે જો રાખો તો, તમને સમય મળે તો.
અને પંડ્યા હોલમાં જ કરી નાખીએ તો શું ખોટું છે? ત્યાં જ 1:30 વાગે એટલે 5:30 મારું પતી જાય, એટલે ત્યાં જ બાજુએ બેસાડીને આપણે કરશું. ત્યાં સુધી આ લોકો આજ્ઞા સમજાવશે. 5 વાગે પતી જશે મારું. 5 થી 6 મંજૂર છે? બોલો તો તમે લોકો આવજો. અને તમે બધા આ જ્ઞાનમાં આવી જાઓ. આજે આવવાના? બોલજો. આજે ગુજરાત કયું છે? હા, આજે ગુજરાતીમાં છે એટલે જરૂર આવો બધા જ. કેટલા જણ છો ગણી નાખો. ના અત્યારે આજે જેટલા છે એટલા બધા તો ના આવી શકે ને. હા હા, તમે નક્કી કરો, જાઓ બાજુ આવી જાઓ, પાછળ આવો બધા. આજે તમને બધાને પ્રસાદ ખવડાવશું બધાને. હા ખરા. ના 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 ના, એ તો ઉભા બરોબર છે, બરોબર છે, બરોબર છે, બરોબર છે. બસ બસ જાઓ જાઓ. અરે વાહ, બહુ સરસ. ચાલો આજે બધા આવી જશે. આ લોકોને ઇન્ક્લુડ કરી લો. અને પછી અમે એને 1 કલાક આપી દઈશું, એટલે પછી તો ટાઈમ નહીં મળે. આ કાઇન્ડલી આ તો આટલું બધું લિસ્ટ છે. 46 છે યુવાનો. ઓહો, અરે બાપરે. પારસ 71 છે. બિપિનભાઈ શું કરશો? જો 71 છે બધા બરોડાના. વસંતભાઈ આશીર્વાદ આપો. ડૉક્ટર કાંતિભાઈ, બધા વડીલો આપણા. ઠાકોરભાઈ કઈ ગયા? તમારા તૈયાર કરવાના, બરોબર ને? ચાલો તારે બધાને હવે બધા 71 ને સરસ જ્ઞાન આપીને તૈયાર કરી દઈએ બધાને. હા કે તો આ લોકોની આખી વિધિ જુદી રાખવી છે. તો રવા દો. આશીર્વાદ હોય તો પછી જુદું હું 1 કલાક બેસાડી દઈશ. મારું આજ્ઞાનો સમય છે. હા એટલું કરજો તમે. હા એટલું જ કરજો. આ તો 1-2 હજાર બાકી હતી છે. ના એ તો પેલા મનીષભાઈનો દીકરો છે. ચાલો બસ, આ મારા ખૂબ આશીર્વાદ છે. જાઓ અને આમાં મારા આશીર્વાદ લઈ લેજો આ કાગળ ઉપર. હું પછી લખી આપીશ. આ બરોબર છે. આ ભટ્ટ સાહેબનું છે. આપો. ચાલો. નમો વિતરાગાય, નમો અરિયંતાળમ, નમો સિદ્ધાળમ, નમો વાયરિયાળમ, નમો વજ્જાયાળમ, નમો લુઈ સવ સાઉણમ, નમો અરિયંતાળમ, નમો સિદ્ધાણમ, નમો વારિયાળમ, નમો વજ્જાયાણમ, નમો લુએ સવ સાઉણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વારિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લુએ સવ સાઉણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લુઈ સવ સાઉણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લુઈ સવ સાઉણમ, એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ
પડમમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. ચાલો